કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા। જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। થોડા જ સમયમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ હતી। ગુસ્સે ભરાયેલા જગદીશે ઘરમાં રહેલા ભારે હથિયાર વડે રેણુકા ઉપર હુમલો કર્યો હતો। હુમલામાં મહિલાના મોઢા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। મહિલાની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ગડખોલ પીએચસી ખાતે ખસેડવામાં આવી હતી। મહિલાની સ્થિતિ વધુ ગંભીર બનતા તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મૃતક રેણુકાએ અગાઉના પતિથી 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે। બંને બાળકો માતા અને જગદીશ સાથે રહેતા હતા। માતાની નજર સામે બનેલી આ ઘટનાથી બાળકો ભારે આઘાતમાં સરી પડ્યા છે। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી હતી। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।